ત્યારે ખંભાળિયા શહેરની અંદર હવે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ રહી છે। ખંભાળિયામાં પીવાના પાણીનું સંકટ ઊભું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખંભાળિયામાં કે જ્યાં હવે સ્થાનિકોને પીવાના પાણીને લઈને પણ સમસ્યા ઊભી થાય છે। ધી ડેમમાં જળસ્તરનો અહીંયા જથ્થો જ ઘટી રહ્યો છે। ડેમમાં હવે માત્ર 20% જેટલો પાણીનો જથ્થો જ ઉપલબ્ધ છે। ત્યારે પૂરતા પ્રમાણમાં નર્મદા યોજનાનું પાણી નથી મળી રહ્યું તેવી અહીંયા સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે। ત્યારે વરસાદ ખેંચાય તો પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। ખંભાળિયાની આ પીવાના પાણીની સમસ્યા કે જેમાં હવે પીવાના પાણીને લઈને મોટું સંકટ ઊભું થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ધી ડેમમાં જળસ્તર ઘટતા પાણીનો જથ્થો જ છે એ છેક તળિયે સુધી પહોંચ્યો છે। માત્ર 20% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય તેવી હાલ માહિતી સામે આવી રહી છે। પૂરતા પ્રમાણમાં નર્મદા યોજનાનું પાણી નથી મળી રહ્યું। અહીંયા મોટી પરિસ્થિતિ એ સર્જાઈ શકે છે પીવાના પાણીને લઈને। ખંભાળિયામાં સ્થાનિક લોકોને પીવાનું પાણી ન મળે આગામી દિવસોમાં તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। પીવાના પાણીનું એક મોટું સંકટ ખંભાળિયાના શહેરીજનોને ભોગવવું પડી શકે છે। હાલ ખંભાળિયાના ગીર ડેમમાં પાણી ઘણું ઓછું છે અને એ પાણી પણ થોડું ડોળું છે। કદાચ એકાદો મહિનો ચાલે એટલું પાણી એ ડેમમાં હોઈ શકે અને ત્યારબાદ જો વરસાદ ખેંચાય તો પાણીની સમસ્યા વિકટ પણ થાય એવું છે। તો અત્યારે જે બીજા સ્ત્રોત છે એમાંથી સત્તાવાળાઓએ પાણી લઈ અને ખંભાળિયાની જનતાને શહેરને પૂરું પાડવું જોઈએ એવી ખાસ મારી અંગત માગણી છે, અપીલ છે। હાલ નર્મદાનું પાણી પણ અપૂરતું મળી રહ્યું છે। એને કારણે જો વરસાદ ખેંચાય તો કદાચ 3 દિવસે પાણી મળે, અત્યારે પણ એકાત્રે મળે તો 3 દિવસે કે 6 દિવસે પાણી મળે તો વિકટ સમસ્યા સર્જાય। તો બધા જીવો અને જનતાની જરા કેર કરી અને પાણીનું આગોતરું આયોજન કરવું ખાસ જરૂરી છે। ઘી ડેમમાં અત્યારે 20% જેટલું સ્ટોરેજ પાણીનું ઉપલબ્ધ છે। જે 20% સ્ટોરેજ અત્યારે આપણી જાણકારી મુજબ 31 જુલાઈ સુધી રેગ્યુલર આપણે જથ્થો વાપરીએ તો 31 જુલાઈ સુધી કોઈ સમસ્યા આવે એમ નથી। તેની સામે અત્યારે નર્મદાની પાઇપલાઇનમાંથી પણ નગરપાલિકાને 50% જેટલું પાણી મળે છે। જે પાણી મળતું રહે તો આપણે જુલાઈ પછી પણ 1-2 મહિના પાણી ખેંચી શકીએ। એટલે જો વરસાદ રાબેતા મુજબ જૂન મહિનામાં થઈ જાય તો નગરજનોને પાણી માટે કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। આમ છતાં જ્યારે નર્મદાનું પાણી આપણને ઓછું મળે છે ત્યારે હવે ઘી ડેમની સપાટી એન્ડ ઉપર આવેલી છે। 20% જેટલું સ્ટોરેજ હોય જેથી પાણીમાં થોડુંક ડોહળનું પ્રમાણ રેગ્યુલર કરતાં વધારે રહેવા પામેલ છે। એ રિપોર્ટ પણ આપણે બાય બેક્ટેરિયોલોજી અને કેમિકલ રિપોર્ટ કરાવેલા છે જે પાણી પીવા લાયક છે।